અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સ્થિત મેઘાણી ટાઉન હોલ ખાતે પ્રિન્સ ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રિન્સ લોકકલા સન્માન 2026 સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાલુભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ વી.કે. જેઠવાની સાથે ટ્રસ્ટીઓ વી.ડી. મકવાણા અને સ્નેહી પરમાર સાહેબના સક્રિય સહયોગથી ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક તેમજ રાવણ હથ્થા વાદક ભરત બારોટને પ્રિન્સ લોકકલા સન્માન એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આ ગૌરવવંત પ્રસંગે રશ્મિનભાઈ ડોડિયા, અનિલભાઈ વેકરિયા, મુળજીભાઈ મહિડા સહિતના અનેક સ્થાનિક આગેવાનો, સંતો અને મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમો આજરોજ પ્રિન્સ ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે પ્રિન્સ અત્યારે આપણી વચ્ચે સદેહ નથી, એમના જન્મદિવસ નિમિત્તે આજે રાવણ હથ્થાના કલાકાર એવા ભરત બારોટને પ્રિન્સ લોકકલા સન્માન 2026 એટલે કે પ્રથમ આ સન્માનની શરૂઆત જ એ ભરત બારોટને આ સન્માન અર્પણ કરી અને આજનો કાર્યક્રમ છે એ પ્રિન્સને યાદ કરવાનો કાર્યક્રમ આજે બગસરા મુકામે યોજાઈ ગયો. અશોક મણવર, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.